ઘોઘંબા તાલુકાના સરહદી વિસ્તારોમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ગોમા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। હાલ આપણે ગોમા નદી ખાતે ઊભા છીએ અને સાજોરાથી પસાર થતી આ ગોમા નદી છે તેનો જ્યાં કોઝવે છે તે નદીમાં પૂર આવતા જ ધોવાઈ ગયો છે અને આ ધોવાઈ જતા જ અહીંના જે નાળા હતા તે તૂટી ગયા છે, જેથી આ સાજોરાના જે બે ફળિયાને અને વાવકુલીને જોડતો માર્ગ છે તે હાલ બંધ થયો છે। બીજી તરફ આપણે હું આ તરફના દ્રશ્યો બતાવીશ। આ ફળિયામાંથી જે વિદ્યાર્થીઓ હાઈસ્કૂલમાં અને પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરવા જતા હતા તે વિદ્યાર્થીઓનો પણ આજે શિક્ષણ કાર્ય બગડ્યું છે। અહીંના જે સ્થાનિકો છે, ખેડૂતો છે, તેઓને પણ અહીંયાથી પેલી તરફ જવા માટેની જે તકલીફ છે તેનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ જે વિદ્યાર્થીઓ છે તેઓને 5 થી 6 કિમી લાંબો ચક્કર કાપી અને સ્કૂલમાં જવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ છે। આપ જોઈ શકો છો નદીનું જે વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ હતું અને ઉપરવાસમાં ભારે થયેલા વરસાદને લઈ ગોમા નદી બે કાંઠે વહેતી થઈ છે। માર્ગ છે તે પણ બંધ થયો છે। આજે રાત્રે ભારે વરસાદ પડ્યો અને અમારે 5 થી 6 કિલોમીટર ફરીને આવવું પડે, એટલા માટે આ નાળું બનાવી આપે તો આ ગોમા નદી છે અને આ સાજોરા ગામનું નાળું છે અને ઘોઘંબા તાલુકા। રાત્રે વરસાદ બહુ પડ્યો એટલા માટે તૂટી ગયું છે। આજે તો લગભગ 100 છોકરાઓ સ્કૂલમાં નથી ગયા। હું સાજોરા સ્કૂલમાં અભ્યાસ કરું છું અને અમારે અભ્યાસ કરવા માટે આ નાળું તૂટી ગયું છે તો અમારે ફરીને આવવું પડે છે। તો આ સરકારની માંગ છે કે આ નાળું અમને બનાવી આપે। નદી આવી એટલે બધો પલ તૂટી ગયો, એટલે હરકું બનાવેલું નતું તો અમારે છોકરાને જવાનું, નિશાળે આવવાનું જવાનું બધું ઉઠાયું અને ખેતરમાં અમારે જવાનું, કેવી રીતે જવાનું? એટલે સરખું બનાવવા પડે।